જય સિયારામ ભાઈ લોગ, કેમ છો? મજામાં? હું આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. તો આજથી આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે સૌરાષ્ટ્ર 855નું કામ વસલા ગાળામાં છોડી દીધું હતું, તો આજથી આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણી સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની લુક કેવી આવે છે. તો મિત્રો, સૌરાષ્ટ્ર ટ્રેક્ટરને આપણે ખાલી ગેરબોક્સ જ બનાવવાનું છે અને રિમોટ કંટ્રોલ ગોઠવવાનું છે અને લાઇટિંગ, કલર ને એવું નાનું મોટું કામ રહ્યું છે મિત્રો, અમે કરી નાખશું. ગેરબોક્સમાં થોડીક પ્રોબ્લેમ રહે, એ અમારી રીતે થોડુંક એડજસ્ટ કરીને મસ્તનું તમને શોર્ટ વિડીયામાં બતાવી ને આપણે એ પણ બનાવી નાખશું. તો તમે જોઈ શકો છો, અમારું મોડલ પણ આવું છે ને આ મોડલ તમને સારું ન લાગે તો કમેન્ટ કરી દેજો, અમે મોડલ બીજું બનાવી દઈશું. ને એક્સલ તમને મોટી લાગતી હોય તો કહેજો, અમે એક્સલ થોડીક છોટી કરી કાપીને નાની એવી કરી દેવું. ને તમે જોઈ શકો છો, આપણો આ રિમોટ છે ને આ રિમોટથી જ આપણે સૌરાષ્ટ્ર 855ને કંટ્રોલ કરવાનું છે. તો આમાં અત્યારે સેલ છે, પણ સેલની બેટરી વહી ગઈ છે, તે માટે આપણે ઘડીક સાઈડમાં મૂકી દઈએ આને. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ મ્યુઝિક સિસ્ટમનો બધો સામાન પડ્યો છે, ખાલી આપણે મ્યુઝિક સિસ્ટમનું કવર જ રાખવાનું છે. તો મ્યુઝિક સિસ્ટમની એમ્પલી અને સ્પીકરને તે બધો જ સામાન છે. તો તમે આમાં પણ મૂંઝાતા નહીં, અમે બધો શોર્ટ વિડીયોમાં લોંગ વિડીયો તમને અપલોડ કરશું, તેમાં તમે જોઈ શકો છો. મિત્રો, આપણે સૌરાષ્ટ્ર 855નો ઘણો સામાન છે, તો તમે એમાં કાંઈ પણ તમને લાગતું હોય કે તમે આ ફિટ કરો અને આ ફિટ ન કરો, તો તમે કમેન્ટ કરીને અમને બતાવી શકો છો મિત્રો. ને આજથી જ હું તમને આ શોર્ટ વિડીયોમાં તમને કહી દઉં છું કે કાલેથી અમારે રોજિંદા શોર્ટ વિડીયો આવી જ જશે, એ પણ આરસી ટોય માટેનો જ. તો મિત્રો, કામ તો મારી પાસે ઘણું છે. તો સ્કૂલનું વેકેશન છે, તો મારી પાસે આ ગાડીનું બધું પૂરજે પડ્યા છે, તો આ ગાડીને પણ રિપેર કરવાની છે અને ટ્રેક્ટરને પણ કમ્પ્લીટ કરવાનું છે ને અમારી સાયકલ છે તેને પણ રિપેર કરવાનું છે. તો અમે શોર્ટ વિડીયોમાં અપલોડ કરશું, તો નાના શોર્ટ અમને તમે આમાં દેખાડી દઈશું. તો મિત્રો, બાકીનો કાલે વિડીયો તમને આવી જશે. તો આજના વિડીયો માટે એટલું જ હતું. ટાટા, બાય બાય.